જૂનાગઢના પ્રસિદ્ધ ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ ફરી એક વખત ખૂબ જ ગંભીર વિવાદમાં ઘેરાયેલા છે। એક મહિલા દ્વારા મહંત સામે જાતીય શોષણના સનસનાટીભર્યા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને પગલે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે મોટો ગરમાવો આવી ગયો છે। આ મામલાને લઈને સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને મહંત સામે તીખા સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને ખુલાસાની માંગ કરવામાં આવી છે। વર્ષા ભારતી નામની મહિલાનો આક્ષેપ, પોલીસમાં અરજી। મિત્રો, સામાજિક કાર્યકર અતુલ દવેના દાવા અનુસાર વર્ષા ભારતી નામની મહિલાએ હરિહરાનંદ બાપુ સામે શારીરિક શોષણ અને માનસિક શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે। આ સંદર્ભે મહિલા દ્વારા અમરેલી જિલ્લા પોલીસમાં એક લેખિત અરજી પણ સબમિટ કરવામાં આવી છે, જેના આધારે ખાંભા પોલીસ દ્વારા પીડિત મહિલાનું નિવેદન પણ લેવામાં આવ્યું હોવાની માહિતી બહાર આવી છે। જો કે અતુલ દવેએ સ્પષ્ટ કર્યું છે કે આ મામલે હજુ સુધી પોલીસ ચોપડે કોઈ સત્તાવાર એફઆઈઆર નોંધવામાં આવી નથી। સામાજિક કાર્યકરે પૂછ્યા 5 અણીદાર સવાલો। મિત્રો, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અતુલ દવેએ હરિહરાનંદ બાપુ સમક્ષ 5 ગંભીર સવાલો મૂકીને જાહેરમાં ખુલાસાની માંગ કરી છે। તેમણે આક્ષેપો કર્યા છે કે વિસાપાટ, મહાધર્મ અને બીજદાનના નામે ભોળા લોકોને અંધશ્રદ્ધામાં ધકેલીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત તેમણે જૂનાગઢના એક જૂના સમાધાન કેસનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો હતો કે શું આ કેસમાં કોઈ મોટી રકમની લેવડ દેવડ થઈ હતી કે નહીં। સાથે જ પાંડોલા ગામની પત્રિકા અને શિષ્યના આપત્તિજનક વર્તન મુદ્દે પણ પ્રશ્નો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે એક સંત તરીકે સમાજ અને શિષ્યને સુધારવાની તેમની નૈતિક ફરજ બને છે। આ ગંભીર આક્ષેપોની વચ્ચે જ આ આખી ઘટનામાં એક મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે। સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હરિહરાનંદ બાપુ વિરુદ્ધ આવા ગંભીર આક્ષેપો કરવા માટે મહિલાને લાખો રૂપિયાની ઓફર આપવામાં આવી હતી। આ વાયરલ ઓડિયોમાં પહેલાં 10 લાખ અને ત્યારબાદ 50 લાખ રૂપિયા આપવાનો સ્પષ્ટ ઉલ્લેખ સંભળાઈ રહ્યો છે। એટલું જ નહીં, મહિલાને વાક્ય આશ્રમમાં મહંત પદ પર બેસાડવાની લાલચ પણ આપવામાં આવી હોવાની પણ વાત સામે આવી છે। જો કે આ વાયરલ થયેલી ઓડિયો ક્લિપ કેટલી સાચી છે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી। હાલમાં આખો મામલો આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે ભારે રહસ્યમય અને વિવાદાસ્પદ બન્યો છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ। સવાલ: ગુજરાતમાં કુલ કેટલા ભારતીય આશ્રમ છે? જવાબ: ગુજરાતમાં કુલ 4 ભારતીય આશ્રમ છે। પહેલું, ભારતીય આશ્રમ ભવનાથ, જૂનાગઢ। બીજું, ભારતીય આશ્રમ સરખેજ, અમદાવાદ। ત્રીજું, ભારતીય આશ્રમ ગોરા, નર્મદા। ચોથું, લંબેનારાયણ આશ્રમ, શાંતિપુરા, આણંદ। સવાલ: ભારતીય આશ્રમની કુલ સંપત્તિ કેટલી છે? જવાબ: 500 કરોડ રૂપિયાથી વધુ છે।